Good morning, students. Welcome to our Uma Higher Secondary School channel. મિત્રો, આપણે એક્ટિવ પેસિવ સેન્ટેન્સમાં કર્તરી કર્મણીમાં વાક્ય કેવી રીતે ચેન્જ કરવાનું એના બધા જ નિયમો સાથે ઘણા બધા પ્રકારના વાક્યનો અભ્યાસ કર્યો. હવે પરીક્ષામાં એ કેવી રીતે પૂછાવાનું છે એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે મિત્રો? પરીક્ષામાં આપણને પેરેગ્રાફના રૂપમાં પૂછાવાનું છે, એટલે પેરેગ્રાફના બધા વાક્ય એ પેરેગ્રાફમાં મિક્સ વાક્ય આવવાના છે. એમાં કાળ પણ જુદો હોઈ શકે, વાક્યનો પ્રકાર સાદું વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય એ પણ જુદું જુદું હોઈ શકે. તો એવા વાક્યનું એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ટ્રાન્સફોર્મેશન કરવું એ આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ. બરાબર છે? નાઉ વી વિલ સ્ટાર્ટ. આ બધી જ એક્સરસાઇઝ તમારે લખવાની છે. બીજી મિત્રો એક મહત્વની વાત કરી લઈએ કે આ વિડીયોઝ આ સોલ્યુશન પૂરું થઈ ગયા પછી તમારે એક્ટિવ પેસિવનો ઓનલાઈન ટેસ્ટ આપવાનો છે. અને એ ટેસ્ટ જ્યારે તમે આપતા હશો ત્યારે ટેસ્ટના શરૂઆતમાં તમારું નેમ, ઈમેલ આઈડી અને રોલ નંબર લખવું ફરજિયાત છે. એ લખેલું હશે તો જ ટેસ્ટ અમે એક્સેપ્ટ કરીશું અને તમે સબમિટ કરી શકશો, નહીં તો નહીં કરી શકો. એટલે અહીંયા જ્યારે આપણે સોલ્યુશન કરતા હોઈએ ત્યારે ખૂબ કાળજીપૂર્વક એ સોલ્યુશનને આપણે યાદ રાખીશું અને એ પ્રમાણે આપણે પછી આન્સર લખીશું. ચલો, રેડી? ચલો, આઈ ડુ I can install love. What do I do first? હવે અહીંયા શું કહેવામાં આવે છે મિત્રો? પહેલા મને કહો કે આ વાક્ય કયા લેસનનું છે? I do. બરાબર, હું કરું છું. I can install love. મેં લવ ઇન્સ્ટોલેશન કર્યું. બરાબર, કસ્ટમર છે અને કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ છે. એ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવને કહે છે કે આઈ ડુ, તમે જે સૂચના આપી હતી એ પ્રમાણે મેં કામ કર્યું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? હવે મારે લવ ઇન્સ્ટોલ કરવો છે તો પહેલા હું શું કરું? તો આઈ ડુ એટલે કે મેં કર્યું. શું કર્યું આપ્યું નથી, એનો મતલબ ઇટ ઇઝ ડન બાય મી. બરાબર, પહેલું વાક્ય છે આઈ ડુ, એટલું શોર્ટ સેન્ટેન્સ છે. એનો મતલબ ઇટ ઇઝ ડન બાય મી. હવે સેકન્ડ સેન્ટેન્સ છે આઈ કેન ઇન્સ્ટોલ લવ. તો લવને આપણે શું બનાવવું પડશે? અહીંયા જે લવ છે એને આપણે શું બનાવીશું? કર્તા. બરાબર, તો લવ પછી કેન બી. લવ કેન બી ઇન્સ્ટોલ્ડ બાય મી. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? પ્રથમ મારે શું કરવાનું છે? તો પહેલા ક્વેશ્ચનમાં શું આવશે? વોટ. પછી વર્તમાન કાળ છે એટલે ક્રિયાપદ કયું મૂકીશું આપણે? ઇઝ. વોટ ઇઝ ભૂતકૃદંત, ડુનું શું થશે? ડન. વોટ ઇઝ ડન ફર્સ્ટ બાય મી. આપણને એમ થાય કે બેન અહીંયા બે ડુ આપેલા છે તો એક ડુ તો પ્રશ્ન વાક્યનું સહાયકારક ક્રિયાપદ તરીકે આપેલું છે. આપણું ક્રિયાપદ તો માત્ર એકલું શું છે? ડુ. ડુ, ડીડ અને ડન. ડુ વર્તમાન કાળ, ડીડ ભૂતકાળ અને ડન એનું ભૂતકૃદંત. એટલે કે વોટ ઇઝ ફર્સ્ટ ડન બાય મી, આ પ્રમાણે થશે. ઓકે, સેકન્ડ. વોટ પ્રોગ્રામ્સ આર યુ રનિંગ નાઉ? સ્ટોપ સમ પ્રોગ્રામ્સ એઝ આઈ સજેસ્ટ. બરાબર, વોટ પ્રોગ્રામ્સ આર યુ રનિંગ નાઉ? બરાબર, તમારામાં કયા કયા પ્રોગ્રામ અત્યારે થઈ રહ્યા છે? તો વોટ ક્વેશ્ચન માર્ક છે તો વોટ આગળના આગળ જ રહેશે. વોટ પ્રોગ્રામ્સ આર પછી ચાલુ કાળ છે એટલે બીંગ. વોટ પ્રોગ્રામ્સ આર બીંગ રન નાઉ બાય યુ. બરાબર, ક્રિયાપદ પાછળ સમયદર્શક શબ્દ આપેલો છે એટલે એની જગ્યાએ આપણે બદલશું નહીં. વોટ પ્રોગ્રામ્સ આર being run now by you. ચલો, stop some programs as I suggest.
હું તમને જેવી સૂચના આપું એ પ્રમાણે તમે કેટલાક પ્રોગ્રામને શું કરી દો, સ્ટોપ કરી દો. તો અહીંયા યુ સ્ટોપ. ચલો પહેલા મને એ કહો કે આપણું વાક્ય કઈ રીતે શરૂ થયું છે? ક્રિયાપદથી. અને વાક્ય જ્યારે ક્રિયાપદથી શરૂ થાય એનો મતલબ એ કયું વાક્ય છે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. એટલે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં કયો ભાવ છે એ આપણે પહેલા આઈડેન્ટિફાઈ કરવાનું. એટલે કે યુ આર રિક્વેસ્ટેડ ટુ સ્ટોપ સમ પ્રોગ્રામ્સ. You are requested to stop some programs as suggested by me. As suggest છે એનું ભૂતકૃદંત suggested by me. બરાબર? ચલો, don't worry. Love will automatically erase past hurt from your current operating system. It will no longer disrupt other programs. પહેલા આ વાક્ય તમારે તમારી નોટમાં સોલ્વ કરી દેવાના અને પછી જ વિડીયો જોવાનો. બરાબર? એક વખત ઉપરનો નમૂનો મેં કરાવ્યો. હવે હું તમને ઝડપથી એક એક વાક્ય બતાવી દઉં છું. તમે સ્ક્રીનશોટ પાડી લો. રેડી? નાઉ સ્ટાર્ટ. એટલા માટે સ્ક્રીનશોટ પાડવાનો કે સ્ક્રીનશોટ પાડ્યા પછી આ બધા આન્સર તમે જાતે તમારી નોટમાં લખશો અને પછી હું જે સોલ્વ કરાવું છું એ તમે જોશો, જેથી કરીને આના પછી જે હું ઓનલાઈન ટેસ્ટ લઉં એ ટેસ્ટમાં આપણે એક પણ ભૂલ કરીએ નહીં. કયું વાક્ય છે, વાક્યમાં કર્તા શું છે, ક્રિયાપદ શું છે એ પહેલા મારે ઓળખી લેવાનું છે. પછી વાક્યનો કાળ ઓળખવાનો છે અને વાક્યનો કાળ ઓળખાઈ જાય પછી એને મારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું છે. કોઈ પણ વાક્ય જ્યારે હું એક્ટિવમાંથી પેસિવમાં ફેરવું ત્યારે મહત્વનું શું બની જાય મિત્રો? ટુ બીનું રૂપ. કાળ પ્રમાણેનું ટુ બીનું રૂપ. જો વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર આવે, ભૂતકાળ હોય તો વોઝ વેર આવે અને ભવિષ્યકાળ હોય તો વિલ બી આવે. જો ચાલુ કાળ હોય તો આઈએનજી આવશે, પૂર્ણ કાળ હોય તો બીન આવશે. આટલું જ આપણે યાદ રાખવાનું છે. ક્લિયર? ચલો, ડોન્ટ વરી, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ. ચલો હવે આનો આન્સર તમે સ્ક્રીનશોટ પાડી લીધા, સ્ક્રીનશોટના આન્સર તમે લખી લીધા અને હવે વિડીયો સ્ટાર્ટ કરીને ફરીથી જુઓ. આટલું કામ તો આપણે ઘરે બેઠા કરવું જ પડશે. જે સિન્સિયર વિદ્યાર્થી છે એમણે પોતાના પેન્સિલથી લખેલા જવાબ મને મોકલ્યા છે અને એ જવાબનો રિસ્પોન્સ પણ મેં ખૂબ સરસ રીતે તમને આપ્યો છે મિત્રો. જે જેવું કામ કરે છે એવું જ એને ફળ મળે છે. એટલે જે ગંભીરતાપૂર્વક કામ કરે છે, કદાચ મને મોકલેલા આન્સરોમાં મેં એવું પણ જોયું કે 2-3 આન્સર તમે નહોતા લખ્યા કારણ કે એ તમને નહોતા આવડતા, પણ જેટલા તમને જાતે આવડ્યા છે એટલું તમે જાતે લખવાનો પ્રયત્ન કર્યો છે એ વિદ્યાર્થીઓ મેં નોંધી રાખ્યા છે. જ્યારે આપણે વાલી મીટિંગ સાથે મળીશું ત્યારે એટલા વિદ્યાર્થીઓનો ઉલ્લેખ હું ચોક્કસ કરીશ. જેમણે નથી મોકલ્યું અથવા તો જેમણે સીધો મારો વિડીયો જોઈને સોલ્યુશન મોકલ્યું છે એ પણ મારા નોંધમાં છે. બરાબર છે? ઓકે, ચલો, ડોન્ટ વરી. અહીંયા પણ ઇમ્પેરેટિવ વાક્ય આવ્યું, આજ્ઞાર્થ વાક્ય આવ્યું. બરાબર છે? એનો મતલબ કઈ ભાવના છે? અહીંયા આપણને લેસનનું વાક્ય છે એટલે આપણને ખબર છે કે રિપ્રેઝેન્ટેટિવ એવું કહેતો હતો કે તમે કસ્ટમરને કહે છે તમે ચિંતા કરશો નહીં. યુ આર રિક્વેસ્ટેડ, નોટ છે એટલે આપણે પહેલા નોટ લખીશું, પછી ટુ સાથે ક્રિયાપદ. યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ વરી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ એટ એક્સેલ. તો આપણે કરતા કોને બનાવીશું? પાસ્ટ હર્ટ એક્સેલ. બરાબર? ચલો, વધારે પડતું મોટું લાગે છે, આપણે થોડુંક એને નાનું કરી લઈએ. ઓકે,
પાસ્ટ અટ એક્સેલ, બરાબર, એને કરતા બનાવી. કાળ કયો છે? તો વિલ બી. પાસ્ટ અટ એક્સેલ વિલ બી ઇરેઝડ. ઇરેઝ ક્રિયા પછી એને શું કરીશું આપણે? ભૂતકાળ કરીશું, ભૂતકૃદંત કરીશું. ઇરેઝડ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ્સ બાય લવ. બાય લવ. It will be no longer disrupt other programs. તો other programs, અહીંયા પણ ભવિષ્યકાળ છે. will other programs will no longer be disrupted. અને ભૂતકૃદંત બનાવો. be disrupted by it. ચલો, I don't know how to turn off them. એને કેવી રીતે ફેરવવું એ મને ખબર નથી. Can you tell me how? I request you for such help. ચલો, I don't know how to turn off them. તો how to turn off, કેવી રીતે ફેરવવું? how to turn off them, આને આપણે કરતા બનાવવું છે. how to turn off them વાક્યનો કાળ વર્તમાન કાળ એટલે is not known by me. Can you tell me how? તો can, અહીંયા n છે મિત્રો, જરા આપણી ભૂલ સુધારી લઈશું. can, I ને કરતા બનાવો. can I be told how by you, પ્રશ્ન વાક્યનું પ્રશ્ન વાક્ય. you are requested, I request you for, તો you છે એને કરતા બનાવીએ એટલે you, પછી વર્તમાન કાળ છે. you are requested for such help. બરાબર છે? ચલો, my heart is filling up new files automatically. new files are બહુવચન, કારણ કે files બહુવચન છે. new files are being, ચાલુ કાળ છે એટલે being filled up automatically by my heart. they crash some faulty programs. તો શું લખીશું આપણે? some faulty programs are crashed by them. some faulty programs ને આપણે શું બનાવીશું? કરતા. yes, you need to delete self-critic excel from all directories. yes છે તો yes નું yes રાખવાનું, એમાં આપણે કોઈ ચેન્જ કરીશું નહીં. you need to delete, શું ડિલીટ કરવાનું છે? તો શુંથી પ્રશ્ન પૂછીએ એટલે આપણને કરતા મળી જાય. સેલ્ફ ક્રિટિક. યસ, સેલ્ફ ક્રિટિક એક્સેલ need to be, need પછી to be deleted, આ આપણું ક્રિયાપદ છે. to be deleted પછી શું કરશું? from all directories. ચલો, install solar heater, solar roofs and solar lanterns. lanterns એટલે solar દીવા. in every household. ચલો, use minimum paper to save trees. consume oil as little as possible. જ્યારે આપણે લાસ્ટ લેસન શીખીશું એમાંથી આપણને આ વાક્ય આપેલું છે કે સોલર એનર્જીનો કેવી રીતે ઉપયોગ કરવાનો ને કેવી રીતે પોલ્યુશનને બચાવવાનું. તો ચલો, પહેલું વાક્ય શું છે? તો પહેલું વાક્ય શાનાથી શરૂ થયું છે? ક્રિયાપદથી. એટલે આપણે ભાવ શોધવો પડશે કે તમે આટલું આટલું કરો, આટલી તમને રિક્વેસ્ટ કરવામાં આવે છે. ગવર્મેન્ટ કહે છે ને આપણને વૃક્ષો બચાવો, સોલર એનર્જીનો ઉપયોગ કરો, તો યુ આર રિક્વેસ્ટેડ ટુ યુઝ. બરાબર? અહીંથી આપણે શું કરીશું? you are requested to use, શું કરવાનું છે? અહીંયા આ જે યુઝ ક્રિયાપદ છે ને એને આપણે ટુ થી જોડીએ છીએ, કારણ કે ઇમ્પેરેટિવ વાક્ય હોય તો એનું પેસિવ આપણે શું કરીએ છીએ? ટુ થી બનાવીએ છીએ. બરાબર ને? you are requested to install, શું ઇન્સ્ટોલ કરવાનું છે? you are requested to install solar heater, solar roofs, એટલે કે રૂટ્સ પેનલ જે આવે છે તે,
પછી સોલર જે છાપરા આપણે કરીએ છીએ ને તે સોલર લેન્ટર્ન્સ ઇન એવરી હાઉસહોલ્ડ. બરાબર. હવે નવું વાક્ય અહીંયા પણ યુઝ છે, અહીંયા પણ યુઝ છે, એટલે કે આ પણ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, આ પણ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, અને કન્ઝ્યુમ એટલે ઉપયોગ કરવો, આ પણ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. એટલે ત્રણે ત્રણ સેન્ટેન્સમાં આપણને રિક્વેસ્ટ જ કરવામાં આવી છે, એટલે બધામાં આપણે યુ આર રિક્વેસ્ટેડ વાપરી શકીએ. અહીંયા યુ આર રિક્વેસ્ટેડ ટુ ઇન્સ્ટોલ. એક વખત આપણને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એની ખબર પડી ગઈ, પછી તો ભાવ શોધીને એ ભાવ લખીને તરત ટુ સાથે જોડવાનું છે. અહીંયા આપણે શું લખ્યું? યુ આર રિક્વેસ્ટેડ ટુ ઇન્સ્ટોલ. અહીંયા પણ આપણે શું લખવાનું છે? યુ આર રિક્વેસ્ટેડ ટુ યુઝ મિનિમમ પેપર્સ ટુ સેવ ટ્રીઝ. યુ આર રિક્વેસ્ટેડ ટુ યુઝ. કેટલું સહેલું બની ગયું મિત્રો વાક્ય? ચાલો. સમ પીપલ બિટ્રે અસ. બિટ્રે એટલે છેતરવું. કેટલાક લોકો આપણને શું કરતા હોય છે? છેતરતા હોય છે. વિલ યુ ટ્રસ્ટ સચ પીપલ? આવા લોકો ઉપર તમને વિશ્વાસ આવશે? વાય આર યુ વેસ્ટિંગ યોર લાઈફ આફ્ટર ધીસ પીપલ? આવા લોકો પાછળ તમે તમારો સમય શા માટે વ્યર્થ કરો છો? ચલો મિત્રો, હું તમને એક ક્વેશ્ચન પૂછું છું. 11માના વિદ્યાર્થી હોય કે 12માના વિદ્યાર્થી હોય, પણ જો 12માના વિદ્યાર્થી મારો વિડીયો જોતા હોય તો મેં જે સેન્ટેન્સ નીચે અંડરલાઈન કરી છે એ સેન્ટેન્સ કયા લેશનનું છે મને જરા આઈડેન્ટિફાઈ કરીને આપે. ઓકે, ચલો. સમ પીપલ બિટ્રે અસ. કેટલાક લોકો આપણને છેતરે છે. અસ છે તો એને કરતા બનાવીએ તો વી થાય. વી આર બિટ્રેડ. વાયનો શું કરવાનો છે? વાયનો આઈ કરવાનો નથી, કારણ કે આગળ આપણને સ્વર આપેલું છે, એટલે વાય કરનો આઈ કર્યા વગર ઈડી. બિટ્રેડ છેતરવું. વી આર બિટ્રેડ બાય સમ પીપલ. વિલ યુ ટ્રસ્ટ સચ પીપલ? શું આવા લોકોનો વિશ્વાસ કરી શકાય? તો વિલ પછી કરતા કોને બનાવીશું? સચ પીપલ. વિલ સચ પીપલ બી ટ્રસ્ટેડ બાય યુ? પ્રશ્નનો પ્રશ્નાર્થ. ચલો. વોટ આર યુ? વાય આર યુ? શા માટે તમે સમય વેસ્ટ કરો છો? તો વર્તમાન કાળ છે અને એ પણ ચાલુ વર્તમાન કાળ છે, એટલે વાય પછી તરત ક્રિયાપદ. વાય ઇઝ યોર લાઈફ. વાય ઇઝ યોર લાઈફ એક વચન છે એટલે ઇઝ લખ્યું. વાય ઇઝ યોર લાઈફ being wasted? being wasted after these people? They have set all systems. They have set all systems. They had decided war before you thought. They imposed it on you. બરાબર. આ પણ વાક્ય તમે આઈડેન્ટિફાઈ કરો તો આપણે અત્યાર સુધી શીખેલા લેસનને વધારે સારી રીતે સમજાવ છે એવું ક્લિયર થશે. નહીં તો એનું એક્ટિવમાંથી પેસિવ તો આપણે કરવાના જ છીએ. ઓલ સિસ્ટમ્સ કરતા કોને બનાવીશું? ઓલ સિસ્ટમ્સ બહુવચન છે ને અહીંયા પણ બહુવચન આપેલું છે એટલે તો હેવનું હેવ જ રહેશે. પણ કયો કાળ છે? પૂર્ણકાળ. તો પૂર્ણકાળમાં પેસિવ કરીએ ત્યારે શું આવશે? બીન. ઓલ સિસ્ટમ્સ હેવ બીન. સેટનું શું થશે? સેટ બાય ધેમ. They had decided war before you thought. વોર કરતા કોને બનાવીશું? વોર. ક્રિયાપદ હેડ પછી ભૂતકૃદંત બીન. વોર હેડ બીન decided by them before you thought. They imposed it. તો કરતા કોને બનાવીશું? it. it ભૂતકાળ છે એટલે was. it was imposed on you by them. I think they are ill-treating workers. વર્કર્સ સાથે એમનું વર્તન કેવું છે? ખરાબ. They don't fulfill their enough needs. They only use them. ચલો. I think એ આપણે એમને એમ જ રાખીશું. મને એવું લાગે છે કે હવે આમાંથી આપણે કરતા શોધવાનું છે તો કરતા શું બની જશે? વર્કર્સ. I think workers are being ill treated by
them. આવું જ લખ્યું છે ને મિત્રો? મને 100% વિશ્વાસ છે જે ગંભીર વિદ્યાર્થી છે એમણે તો આન્સર પહેલા લખેલા છે અને પછી મારો વિડીયો જોઈને પોતાની ભૂલો સુધારે છે. પછી મને ભૂલો સુધારવા મોકલવાનું જરૂર પડતી નથી. They don't fulfill their enough needs. હવે આમાં કરતા કોને બનાવીશું મિત્રો? તો their enough needs. Their enough needs. એકવચન કે બહુવચન? બહુવચન થયું તો આપણે કયું લખીશું વર્તમાન કાળમાં? આર. Their enough needs are, નેગેટિવ વાક્ય છે એટલે આર પછી not, are not fulfilled by them. They only use them. તો તે કરતા બનાવીશું they are only used by them. ચલો. Mr. White and his son Herbert were playing chess in their small living room. They were expecting a guest named Sergeant Morris. When he came, Mr. White welcomed him and offered him a drink. ચાલો હવે આમાં આપણે કરતા કોને બનાવીશું મિત્રો? શું રમતા હતા? તો ચેસ ચાલુ કાળ અને ભૂતકાળ was. Chess was being played. આનું ભૂતકૃદંત. Chess was being played by Mr. White and his son in their living room. They were expecting a guest named Sergeant Morris. તો આપણે કરતા કોને બનાવીશું? A guest. A capital. જે A capital તમે ના કર્યો હોય તો આપણી ભૂલ કહેવાય એટલે સુધારી લો. A guest was. ભૂતકાળ છે એટલે શું લખીશું? A guest. પછી એનું નામ શું છે? A guest આખું આટલે કરતા બનાવી દો મિત્રો. A guest named Sergeant Morris was being expected by them. When he came, Mr. White welcomed him and offered him a drink. When, એ તો એમને એમ જ રહેશે. When he came, એમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી. તો when he came, હવે અહીંયા he ને કરતા બનાવો. him છે તો him નો કરતા કરીએ એટલે he થઈ જાય. તો when he came, he was welcomed and offered. બે સાથે પણ બનાવી શકાય અને બે અલગ અલગ પણ બનાવી શકાય. Welcomed and offered a drink by Mr. White. ચલો. I would like to complete my work in time. I love India. I saw all holy temples of India, said Mr. Morris. Mr. Morrise ઇન્ડિયામાં પોતાની જોબ ટેન્યોર પૂરો કર્યો હતો અને ઇન્ડિયાના વખાણ કરે છે. સરસ મજાની વાર્તા છે મિત્રો. સસ્પેન્સ સ્ટોરી કહી શકાય. ચલો હવે અહીંયા ટુ વાળું ક્રિયાપદ છે. ટુ ઇન્ફિનિટિવ. આપણે લાસ્ટ સેકન્ડ વિડીયોમાં ટુ ઇન્ફિનિટિવ વાળું કેવી રીતે બદલવું? ટુ પ્લે હોય તો ટુ બી પ્લેડ, ટુ આસ્કડ હોય તો ટુ બી આસ્કડ, ટુ ઈટ હોય તો ટુ બી ઈટન. તો અહીંયા પણ ટુ કમ્પ્લીટ છે તો ટુ બી કમ્પ્લીટેડ. હવે તો માત્ર શું શોધવાનું રહ્યું? કરતા. આઈ વુડ લાઈક ટુ બી કમ્પ્લીટેડ. શું? તો માય વર્ક છે તો માય વર્કને આપણે કરતા બનાવીને આગળ લઈ જઈએ. આઈ વુડ લાઈક માય વર્ક ટુ બી કમ્પ્લીટેડ ઇન ટાઈમ. થઈ ગયું સહેલું મિત્રો? ચલો. આઈ લવ ઇન્ડિયા, આ તો સહેલું છે. ઇન્ડિયા વોઝ લવડ બાય મી. આઈ સો ઓલ હોલી ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા, સેડ મિસ્ટર મોરીસ. ઓલ હોલી ટેમ્પલ્સ આપણે કરતા કોને બનાવવાનો છે? બધા પવિત્ર મંદિરો. ઓલ હોલી ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા. વેર બહુવચન છે ને? વેર સોનું ભૂતકૃદન શું થશે? સીન. બાય મી, સેડ મિસ્ટર મોરી. આવું મિસ્ટર મોરીએ કહ્યું. ડ્યુરિંગ સિવિલ વોર, ટ્રુથ બ્રોટ gift for some soldiers. She helped fugitive slaves. She also found work and houses. She also found work and houses.
બરાબર. ચલો, ડ્યુરિંગ સિવિલ વોર દરમિયાન, આ વાક્ય આપણે એમને એમ જ રાખીએ છીએ, પણ સિવિલ વોર દરમિયાન ટ્રુથે શું કરે? ગિફ્ટ્સને આપણે શું બનાવીશું? કરતા. ગિફ્ટ્સ ભૂતકાળ છે એટલે વેર. ગિફ્ટ્સ વેર બોટ ફોર ધ સોલ્જર્સ બાય ટ્રુથ. શી હેલ્પ્ડ ફ્યુગેટિવ સ્લેવ્સ. તો ફ્યુગેટિવ્સ એટલે જે યુદ્ધમાંથી પલાયન થનાર જે ગુલામ હતા, સૈનિકો હતા અથવા તો ભાગી આવેલા જે ગુલામો હતા, જે પોતાના શેઠનું અત્યાચાર સહન કરીને શેઠ અથવા તો એમના માલિકની નોકરી કે એમની મજૂરી કરવાનું છોડીને ભાગી આવ્યા હોય એવા બધા જે ગુલામો હતા એમને ફ્યુગેટિવ કહેવાય. ફ્યુગેટિવ સ્લેવ્સ વેર હેલ્પ્ડ બાય હર. She also found work and houses. તો work and houses કરતા કોને બનાવીશું? work and houses. ચલો, કયો કાળ? ભૂતકાળ. were also found by her. People troubled me. They sold me. My master beat me. આપણને એમ લાગે કે બેન આ તો નાના નાના વાક્ય છે. ચલો, હવે હું બોલું છું, તમે જોઈ લો તમે સાચું લખ્યું કે ખોટું. તો કરતા કોને બનાવીશું? I. ભૂતકાળ છે તો I was troubled by people. અહીંયા they sold me લખજો મિત્રો. They sold me. I was sold by them. I was beaten by my master. ચલો, my brother Walt is no more yet. વાક્ય આપણું જોયેલું જાણેલું પરિચિત છે. વોલ્ટ ડિઝની આપણે બધા જ એને જાણીએ છીએ, જેને ફર્સ્ટ કાર્ટૂન સિરીઝની શરૂઆત કરી હતી. તમે જે તમારા નાના ભાઈ બહેન જે કાર્ટૂન મૂવી જોતા હશે ને એ પણ કોનું છે? વોલ્ટનું. હવે વાક્યની શરૂઆત શું કરીશું આમાં મિત્રો? તો માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર યટ. આ વાક્યમાં આપણે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. હી ઇન્ફ્લુઅન્સ્ડ ઓલ ઓફ અસ. તો કરતા કોની બનાવીશું? યટ ઓલ ઓફ અસ. પછી આર કે ઇઝ, અસ છે એટલે બહુવચન. ઓલ ઓફ સાથે વી ક્યારે પણ વપરાય નહીં. ઓલ ઓફ અસ આર ઇન્ફ્લુઅન્સ્ડ બાય હિમ. પછી હિમની સાથે શું આવશે? his studio, his nature, his films, his cartoons and his movies. બરાબર છે? આ બધાની અસર શું થઈ હતી? એના ઉપર થઈ હતી. આ વાક્ય આખું શું છે? આપણને એડજેક્ટિવ આપેલું છે વોલ્ટના અર્થમાં વધારો કરવા માટે. બરાબર? આપણને એમ લાગે કે બેન આવડું મોટું એક જ વાક્ય છે તો એને કેવી રીતે ફેરવવાનું? તો સીધે સીધું આપણે ફેરફાર માત્ર કર્મ શોધીને કરવાનું છે. ફરીથી વાક્ય બોલું છું. ઓલ ઓફ અસ આર ઇન્ફ્લુઅન્સ્ડ બાય હિમ. બરાબર છે? his studio, his nature, his films, his cartoons and his movies made him known all around the world. થઈ ગયું સાલું? ચાલો. headache gives a sufferer a touch of importance. આપણે એક સરસ મજાનો પાઠ ભણવાનું છે. હેડેક એટલે માથું ચડવું. ઘણા બધા વિદ્યાર્થીઓને માથું ચડતું હશે. બરાબર છે ને? માથું ચડવાના કારણો કેટલીક વખત સાચા પણ હશે અને કેટલીક વખત ખોટા પણ હશે. આપણે કારણો શોધી કાઢીશું. અહીંયા પણ એના વિશેનું જ વાક્ય આપેલું છે. ઇટ હેલ્પ્સ આ સફરર. સફર એટલે પીડિત, નાથી પીડિત, કોઈ દુઃખથી પીડિત વ્યક્તિ હોય તો એને સફરર કહેવાય. ટુ રિમેઇન ફાર ફ્રોમ વર્ક યુ કેન યુઝ ધીસ વર્ડ ઇન એની ક્રિટિકલ સિચ્યુએશન. ચલો, આપણે પહેલા શું કરે? કદાચ આપણને એવું લાગે કે બેન વાક્યનો અર્થ આવડતો નથી, તો શું શોધીને વાક્યનો કર્મ તો આપણને શોધતા આવડવું જોઈએ. આ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. તો આપણા કરતા શું છે? આ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. બરાબર? અને બીજું શું છે? હેડેક ગીવ્સ અ સફરર. સફરર એટલે પીડિત વ્યક્તિ. તો આ સફરર વર્તમાન કાળ છે એટલે ઇઝ, બેનાથી બની શકાય.
a sufferer is given touch of importance by headache. ચલો, it helps a sufferer to remain far from his work. સફરરને એના કામથી દૂર રહેવા માટેની શું કરી આપે છે? એક સગવડ કરી આપે છે. તો અહીંયા પણ કરતા કોણ છે? a sufferer. A sufferer is helped to remain far from a work. Far from a work. ચલો, full stop. You can use this word in any critical situation. શું? તો this word. આમાં કરતા કોને બનાવીશું? this word. હવે કયું ક્રિયાપદ છે? can. તો can સાથે શું વપરાય? be. This word can be used in any critical situation by you. આપણે જાતે પ્રિન્ટ કર્યું છે એટલે કદાચ પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે, એ આપણે સુધારી લઈશું જ્યારે લખીશું ત્યારે. બરાબર છે ને? તમારી સાથે ઓનલાઈન ટીચિંગ કરતા કરતા અમને પણ જે કમ્પ્યુટરમાં ટેકનોલોજી લગતી કેટલીક બધી બાબતો નહોતી આવડતી, એ પણ અમે મિત્રો શીખી ગયા છીએ. એનો અમને બહુ જ આનંદ છે. એટલી બધી ટેકનોલોજી આગળ ગઈ છે કે જ્યારે ભણાવવાની ઓનલાઈન શરૂઆત કરી અથવા તો વિડીયોઝ બનાવવાની શરૂઆત કરી, ટાઈપ કરવાનું શરૂ કર્યું, ક્વેશ્ચન પેપર બનાવવાનું શરૂ કર્યું, ત્યારે એમાંથી અમને પણ ઘણું બધું શીખવા મળ્યું છે. અને ખરેખર એ શીખવાનો અમને ખૂબ જ આનંદ છે. બરાબર? ચાલો, નાઉ ક્વેશ્ચન 16. The reporter says about 5 thieves killed the shopkeeper. The shopkeeper had already sent an application to the police station. The police must take action in time. ચલો, જો વર્તમાન કાળ છે, પછી અહીંયા ભૂતકાળ છે, અને અહીંયા will auxiliary ભવિષ્યકાળની પણ વાત કરેલી છે. એટલે વર્તમાન કાળ છે તો આપણે એક્ટિવમાંથી પેસિવમાં કરમાં એમિઝા જ વાપરશું, હેડ છે તો બીન વાપરશું, અને મસ્ટ છે તો બી વાપરશું, will હોય તો પણ બી આવશે. The reporter says about 5 thieves. બરાબર? The reporter says that. આપણે એ તો શું કરીશું? The reporter says that. શું કહે છે? The shopkeeper. The shopkeeper. હવે આ ક્રિયાપદ લઈએ તો કયું થાય? The shopkeeper was killed by 5 thieves. 5 ચોર. બરાબર? The shopkeeper had already sent an application to the police station. એને પોલીસ સ્ટેશનમાં શું કર્યું છે? એપ્લિકેશન મોકલી આપી છે. એટલે કે શોપકીપર દ્વારા પોલીસ સ્ટેશનમાં એપ્લિકેશન મોકલવામાં આવી છે. તો કરતા કોની બનાવીશું? એન એપ્લિકેશન. એન એપ્લિકેશન હેડ છે તો બીન. અહીંયા તો એક વચન બહુવચન જોવાનું આવતું જ નથી મિત્રો. હેડ બીન સેન્ટ ટુ ધ પોલીસ સ્ટેશન બાય ધ શોપકીપર. પછી અહીંયા શું થશે? એક્શન must be taken in time by the police. થઈ ગયું સહેલું? ચલો. Having completed the work, Sania left the office. As soon as I reached the home, she was welcomed by the guest. Their presence surprised her because she had not thought so. બરાબર? અચાનક ઓફિસથી ઘરે આવ્યા અને ઘરે એમના મિત્રોએ એમને સરપ્રાઈઝ પાર્ટી આપી. તો હવે હેવિંગ વાળી વાક્ય રચના ક્યારે આવે છે મિત્રો? આપણે પહેલા પણ એક વખત શીખવાડ્યું હતું, છતાં આપણે વાત કરી લઈએ કે હેવિંગની વાક્ય રચના ક્યારે વપરાય છે? તો એક ક્રિયા પૂરી કરીને એના પછી તરત જ્યારે આપણે બીજી ક્રિયા શરૂ કરીએ ત્યારે હેવિંગ વાળી વાક્ય રચના વપરાય છે. બરાબર? હેવિંગ કમ્પ્લીટેડ ધ વર્ક, એને કામ પૂરું કર્યું અને લેફ્ટ ધ ઓફિસ, પછી ઓફિસ છોડી. આ પ્રથમ ક્રિયા થઈ અને આ એના પછીની તરત ક્રિયા થઈ. હવે આમાં આપણે શું કરીશું? કેવી રીતે પેસિવ કરીશું? હવે આમાં પહેલા મારે શું શોધવું પડશે? કર્તા શોધવું પડશે. તો અહીંયા હેવિંગ પછી આપણે શું લખીએ છીએ? હેવિંગ બીન કમ્પ્લીટેડ ધ વર્ક. સીધે સીધું આપણે હેવમાં શું કરીશું? હેવિંગ બીન કમ્પ્લીટેડ. હવે કર્તા કોણ છે? ધ વર્ક. ધ વર્ક હેવિંગ બીન કમ્પ્લીટેડ, સાનિયા લેફ્ટ ધ ઓફિસ. થઈ ગયું સહેલું? ફરીથી ધ વર્કને આપણે કર્તા બનાવીએ. હેવ પૂર્ણકાળ,
એટલે been. The work having been completed, Sania left the office. ચલો as soon as, આ પણ having જેવી જ વાક્ય રચના છે. as soon as, no sooner did, hardly, scarcely, આ બધી વાક્ય રચના એક ક્રિયા પછી તરત બીજી ક્રિયા શરૂ થઈ હોય એવું બતાવવા માટે વપરાય છે. એટલે જેવી એ ઘરે પહોંચી, she was welcomed by the guest. બરાબર. ચલો હવે આમાં શું કરવાનું છે? as soon as she reached the home, બરાબર યાદ રાખજો મિત્રો, બહુ મહત્વનું વાક્ય છે. she was welcomed by the guest. હવે અહીંયા આપણે કોને ફેરવશું મિત્રો? she આપેલું છે, to be નું રૂપ પણ આપેલું છે, ભૂતકૃદંત પણ આપેલું છે અને by પણ આપેલું છે. તો મિત્રો આ તો પેસિવ વાક્ય જ આપેલું છે, એટલે મારી મચેડીને એને આપણે એક્ટિવ કરીશું નહીં. ખ્યાલ આવી ગયો મિત્રો? ઘણી વખત એવું થાય કે આપણને આન્સર આપેલો હોય પણ આપણને તો નક્કી છે કે આનું ફેરવીને આ કરો, આનું ફેરવીને આ કરો, તો એવી ભૂલ આપણે કરીશું નહીં. આ પેસિવ વાક્ય જ આપેલું છે. કેટલીક વખત જવાબમાં એવું પણ બની શકે, she was એટલે કે મહેમાનો દ્વારા એનું સ્વાગત કરવામાં આવ્યું. ચલો, their presence surprised her because she had not thought. તો she was surprised. અહીંયા શું કરીશું? her છે ને એને કરતા બનાવીએ તો શું થશે? she was surprised by their presence because she had not thought so. એને આવું વિચાર્યું જ નતું કે હું ઘેર જઈશ એટલે મારી સરપ્રાઈઝ પાર્ટી હશે. ચલો, if the exam had been conducted by the board, જો બોર્ડ પરીક્ષા રહેશે, the results would have been different, તો પરીક્ષા જુદી હશે. the students take a sign of relief. most of them have passed 11th science with good score. બરાબર, 11માં તો સારું રિઝલ્ટ લાયા, 10માં તમે સરસ રિઝલ્ટ લઈને આયા, પણ હવે તમને એવું કહેવામાં આવે કે તમારી 11માની પરીક્ષા, 12માની પરીક્ષા બોર્ડ લેવાનું છે. પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા, ત્રીજી પરીક્ષા, તો આપણને મનમાં થોડો ડર તો લાગે મિત્રો. બરાબર, કશું વાંધો નહીં, પણ આપણે સરસ મજાના વિડીયોઝ જોઈને બહુ સરસ તૈયારી કરી છે, એટલે આપણે ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી. if the exam had been conducted by the board, જોજો હો મિત્રો, હવે આમાં શું કરેલું છે? the result would have been different. the students take a sign of relief. વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો, રાહતની નિશાની સંકેત આપ્યો. મોસ્ટ ઓફ ધેમ હેવ, મોટા ભાગના વિદ્યાર્થીઓએ આગળનું ધોરણ તો બહુ સરસ રીતે પાસ કરેલું છે. ચલો હવે આગળનું વાક્ય આપણને પેસિવમાં કરવાનું કે તો શું કરીશું? કશું જ કરીશું નહીં, કારણ કે પેસિવમાં આપેલું છે. હવે મિત્રો પેસિવમાં આપેલું છે કેવી રીતે ખબર પડે? તો જ્યારે આપણે એક્ટિવ પેસિવ ભણાવવાની શરૂઆત કરી ત્યારે મેં તમને કહેલું હતું કે જ્યારે આપણે જે કર્મ છે, કર્મને આપણે કર્તા બનાવીએ છીએ ત્યારે એ કર્તા કેવું હોય છે મિત્રો? નિર્જીવ. કર્તા પોતાની જાતે કામ કરી શકે નહીં. જો એક્ટિવ વાક્ય હોય તો કર્તા પોતાની જાતે કામ કરશે, પણ જો પેસિવ વાક્ય હોય તો પોતાની જાતે કામ કરશે નહીં. ચલો આ વાક્ય આપણે પછી સમજીએ. બીજું વાક્ય છે ને એને સમજીએ. the students take a sign of relief. વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો. તો અહીંયા જે the students છે એ કર્તા છે, પણ કેવો? પોતાની જાતે કામ કરી શકે છે. એટલે આ વાક્ય કેવું છે? એક્ટિવ. ખ્યાલ આવી ગયો મિત્રો? તમને પરીક્ષામાં એમ થાય બેન પેસિવ વાક્ય આપેલું છે, અમને કેવી રીતે ખબર પડશે? તો પેસિવ વાક્યમાં 99% જે કર્તા હોય છે કેવો હોય છે? નિષ્ક્રિય હોય છે. એને કર્તા બનાવવામાં આવ્યો હોય છે, પણ એ પોતાનું કામ જાતે કરી શકતો નથી. દાખલા તરીકે આઈ મેક ટી, તો ટી વોઝ મેડ બાય મી, તો ટી શું થઈ ગયું? સજીવ કરતા નથી. આપણે એને કર્મ છે એને કરતા બનાવ્યો ખરા, પણ એ પેસિવ વાક્ય છે એવું નક્કી થઈ ગયું. ચલો અહીંયા the students take a sign of relief, તો અહીંયા આપણને સહેલું થઈ જશે. અહીંયા આપણે શું કરીશું? આ sign of relief is taken by students. તો અહીંયા તો આપણને પેસિવ આપેલું છે. જો અહીંયા the exam પછી પૂર્ણકાળ સાથે been આપેલું છે, ભૂતકૃદંત આપેલું છે, એટલે ફેરવવાની જરૂર નથી. અહીંયા પણ the result,
બરાબર, એ પણ પેસિવ વાક્ય છે. એટલે એ વાક્ય આપણે એમના એમ લખવાનું ને અહીંયા પછી એનું આપણે બીજા વાક્યનું પેસિવ કરીશું. A sign of relief is taken by the students. ચલો, most of them have passed 11th science with good score. શું પાસ કર્યું છે? તો 11th સાયન્સ. આને આપણે કરતા બનાવવું પડશે 11th સાયન્સ with good score. 11th સાયન્સ. હવે કાળ કયું લઈશું? હેવ છે તો 11th સાયન્સ છે તો આપણે શું કરવું પડશે? has been 11th science with good score has been passed by most of them. Interviewer, have you completed the training program? તમે તમારો ટ્રેનિંગ પ્રોગ્રામ કમ્પ્લીટ કર્યો છે? Candidate, yes, absolutely. I have finished 6 months in serving training programs conducted by GCRT. પ્રોગ્રામનું સ્પેલિંગ જરા મિત્રો સુધારજો, GRAM. Interviewer, let us see the result of your written test. ચલો, ઇન્ટરવ્યુમાં જાઓ તો આવા ઘણા બધા પ્રોગ્રામ આપણને કહે, અને જેમને કમ્પ્યુટર આઈટી અથવા તો કોઈ પણ ડિગ્રીમાં એડમિશન લેવું છે તો ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર પૂરો કરતા જાઓ, એમ તમારી પાસે રિઝ્યુમમાં મૂકવા માટેનું કંઈક ના કંઈક મહત્વનું એક્સ્ટ્રાઓર્ડિનરી કામ હોવું જોઈએ. એ તમારે ત્યાં બતાવવું પડશે. તમારી ખાસિયત પ્રૂફ કરેલી ત્યાં આપણે બતાવવી પડશે. એટલે કે તમારી જે સ્કિલ છે એ સ્કિલ કહેવાથી ન ચાલે. એ સ્કિલ પ્રમાણે તમે કંઈક ન્યૂ ઇનોવેશન કરેલું હોવું જોઈએ અને એ પ્રૂફ હોવું જોઈએ. ચલો, ઇન્ટરવ્યુઅર કે છે, શું કે છે? ઇન્ટરવ્યુઅર. હવે પ્રશ્ન વાક્ય છે તો પ્રશ્ન વાક્ય જ રાખશું. હેવ છે પણ પહેલા આપણે શોધી કાઢીશું કે આપણે કરતા કોને બનાવવાનું છે. અહીંયા તો યુ આપેલું છે. હવે યુની સાથે આપણે કોને કરતા બનાવીશું? ધ ટ્રેનિંગ પ્રોગ્રામ. આને આપણે કરતા બનાવવાનું છે તો હેઝ ધ ટ્રેનિંગ પ્રોગ્રામ, પછી બીન. હેઝ ધ ટ્રેનિંગ પ્રોગ્રામ બીન કમ્પ્લીટેડ બાય યુ? ચલો, કેન્ડિડેટ રિપ્લાયડ પોઝિટિવલી એવું લખવાની જરૂર નથી. આપણે ઇનડાયરેક્ટ નથી કરતા, આપણે માત્ર એક્ટિવ પેસિવ કરીએ છીએ. એટલે કેન્ડિડેટ સેઝ એમના એમ જ લખીશું યસ. એબ્સોલ્યુટલી એ પણ એમના એમ. હવે આ વાક્ય વાંચીએ. I have finished 6 months in serving training program conducted by GCRT. તો 6 months in serving program ક્યાંથી આપણે બનાવીશું કરતા? 6 months in service training program. બરાબર, આને આપણે કરતા બનાવીશું. પ્રોગ્રામ હવે કયું મૂકવાનું? પ્રોગ્રામ કન્ડક્ટેડ બાય GCRT. આટલે સુધી આપણું કરતા છે. આખું એક એડજેક્ટિવ ફ્રેઝ આપેલું છે આપણને. 6 months in service training program conducted by GCRT has been finished by me. મારા દ્વારા 6 મહિનાનો એમનો ટ્રેનિંગ પ્રોગ્રામ ટેકલ કરવામાં આવ્યો છે. ઇન્ટરવ્યુ, લેટ અસ સી ધ રિઝલ્ટ ઓફ યોર રિટર્ન ટેસ્ટ. ચાલો, હવે તમે જે રિટર્ન, આ તો એની એક વાત થઈ ગઈ. હવે રિટર્ન ટેસ્ટ આપે છે તો એનો રિઝલ્ટ પણ આપણે જોઈ લઈએ. તો લેટ, ઇન્ટરવ્યુઅર સેઝ લેટ છે તો લેટ ધ રિઝલ્ટ ઓફ યોર રિટર્ન ટેસ્ટ, લેટ ધ રિઝલ્ટ ઓફ યોર રિટર્ન ટેસ્ટ બી સીન. બી સીન, ભૂતકૃદંત. લુક, ધેર ચિલ્ડ્રન આર પ્લેઇંગ હાઇડ એન્ડ સીક. લુક એટલે ચાલુ કાળ, એટલે being. તો શું કરીશું? લુક ધેર. લુક ધેર. હાઇડ એન્ડ સીક. હાઇડ એન્ડ સીક is being played by the children. That old lady is chanting bhajan and school boys are writing assignment. તો શું ગવાય છે? ભજન. Bhajans are being chanted by that old lady. અને બીજું શું છે? બીજું વાક્ય and assignments are being written by school boys. ચલો, students use the computer lab. The teacher got them to write an application through it, but they did not.
એમણે લખી નહીં. એન એપ્લિકેશન વોઝ રિટન બાય ધેમ. ચલો આમાં પણ કંઈક જુદું આવ્યું હો મિત્રો. વાક્ય વાંચીએ એટલે તરત આપણને ખબર પડી જ જવી જોઈએ કે એન એપ્લિકેશન કેવો કરતા છે, પેસિવ કરતા છે, એટલે વાક્ય પેસિવ છે, પણ બધું નહીં. ચલો આગળનું વાક્ય છે એને આપણે શું લખીશું? ધ કમ્પ્યુટર કરતા કોને બનાવીશું? ધ કમ્પ્યુટર લેબ ઇઝ યુઝડ બાય ધ સ્ટુડન્ટ્સ. ચલો ધ ટીચર ગોટ ધેમ ટુ રાઇટ એન એપ્લિકેશન થ્રુ ઇટ. તો શું કરવું પડશે એનું? ધ ટીચર ગોટ ધ એપ્લિકેશન. હવે આમાં આપણે ટીચર ગોટ ધેમ ટુ રાઇટ એન એપ્લિકેશન થ્રુ ઇટ. લોકોએ કમ્પ્યુટર લેબનો ઉપયોગ કર્યો અને કમ્પ્યુટર લેબ દ્વારા એમણે શું કર્યું? દરેકે ટીચરને પોતપોતાની એપ્લિકેશન મોકલી. તો ટીચર ગોટ પછી એન એપ્લિકેશનને કરતા બનાવીએ છીએ. ધ ટીચર ગોટ એન એપ્લિકેશન રિટન બાય એન એપ્લિકેશન વોઝ રિટન. ભૂતકાળ છે ને. એન એપ્લિકેશન વોઝ રિટન થ્રુ ઇટ. બરાબર. ચલો અથવા તો જો ધેથી તમે વાક્ય બનાવો તો પણ બની શકાય. ધેમ છે તો એનું શું બનાવીશું? ધે વેર ગોટ બાય ધ ટીચર ટુ રાઇટ એન એપ્લિકેશન થ્રુ ઇટ. બરાબર, કોઈ પણ રીતે બનાવી શકો. બટ ધે ડીડ નોટ. પણ એમણે એવું કર્યું નહીં. બટ પછી બટનું બટ જ રહેશે. હવે બટ અહીંયા શું કરીશું? ધે ડીડ નોટ. એટલે કે વિદ્યાર્થીઓએ એવું કર્યું નહીં, સ્ટુડન્ટ્સે એવું કર્યું નહીં. બટ ધ સ્ટુડન્ટ્સ આપણને અહીંયા કરતા આપેલો જ નથી. એટલે જે વાક્યમાં કરતા ન આપેલો હોય, અહીંયા ધે કરતા છે પણ કર્મ આપેલું જ નથી. અને કર્મ ના આપેલું હોય તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય તો આપણે એને ફેરવી શકીએ. પણ આ વાક્યને આપણે ફેરવી શકીએ? ના ફેરવી શકીએ. બરાબર. એટલે એ વાક્યને આપણે કોઈ ચેન્જ કરતા નથી. રાજુ હેઝ given me a coin. He found it from the way. I have never seen such a old coin in my life. મારા જીવનમાં મેં ક્યારેય આવું સિક્કો જોયો ન હતો. I have put it very carefully. ચલો કયો કાળ છે? તો હેઝ પૂર્ણ. તો હેઝ બીન. I have been given a coin by Raju. He found it from the way. એને રસ્તામાંથી મળ્યો હતો, એટલે કે એના દ્વારા રસ્તામાં એને મેળવવામાં આવ્યો હતો. તો આપણે કરતા કોને બનાવીશું? ઇટ. ઇટ ફાઉન્ડ ભૂતકાળ. It was founded by him from the way. I have never seen such an old coin. Such an old coin has been. Such an old coin has પછી never આપેલું છે તો have પછી આપેલું છે તો આપણે has પછી તરત જ મૂકી દઈશું. જો એને પછીથી ક્રિયાપદમાં મૂકવા જઈએ તો આપણું વાક્ય ખોટું પડે. MCQ માં ટેસ્ટ આપો ત્યારે આવી નાની નાની બાબતો મિત્રો ધ્યાન રાખજો. Such an old coin has never been seen by me in my life. I have put it. So it has been put very carefully by me. Krishna was playing throw ball. ચલો હવે બધા વાક્ય સહેલા છે. આટલે સુધી તમે લખો. બાકીના વાક્ય તમે ફરીથી ચેક કરી લો. આપણે એક વાક્ય જોઈ લઈએ. અહીંયા ચાલુ કાળ છે તો બોલ વોઝ થ્રો બોલ. એકલો બોલ નહીં પણ કયો? થ્રો બોલ વોઝ બીંગ પ્લેડ બાય કૃષ્ણા. હિઝ ગેમ, જો હવે તો કેવું સહેલું થઈ ગયું. હિઝ ગેમ વોઝ being watched by me. થઈ ગયું સહેલું? ફટાફટ આવડી જાય છે ને હવે સહેલા વાક્ય. I saw a ball. I said him to throw a ball. To throw a ball very fast. He, I know આપણે શું બનાવીશું? He કરતા બનાવીએ તો he was said by me to throw a ball very fast. He could do as I told him. અને એને એવું જ કર્યું જેવું મેં એને કહ્યું. તો he could do as I છે એ મિત્ર શું લખીશું આપણે? as I told him. તો
it was done એવું પણ લખી શકાય, અથવા તો as I told છે મિત્રો. અહીંયા શું લખીશું આપણે? as I told. મેં એને જેવું કહ્યું એવું એને કર્યું. તો he could be done as I told. Okay, ચાલો. Before you came, I had finished my work. તમે આવ્યા પહેલા. Before you came, my work had been finished by me. Actually, તે actually નું આપણે એમને એમ જ રવા દઈશું. Actually કરતા કોને બનાવીશું? it. પછી has. Actually it has પછી already. have પછી આપેલું છે તો આપણે has લખીએ તો has પછી. Actually it has already been completed by me in time, but you thought that I must not have done it. But you thought that it must not been done. It કરતા કોને બનાવીશું? It must not been done by me. ચલો, આટલેથી આપણે નેક્સ્ટ વિડીયોમાં સોલ્યુશન જોઈશું મિત્રો. બરાબર છે? આટલે સુધી કરી રાખો અને આગળના વાક્ય હજુ પણ ન લખ્યા હોય તો એ લખી રાખજો, પછી આપણે એને સોલ્વ કરીશું. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક.